હાલ ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવમાં સોની ફળિયા ખાતે આવેલ એનિમેશન યુવક મંડળ દ્વારા ગોપીપુરા એનિમેશન રૂટ પર 54 વર્ષથી ચાલતી શેરી ગરબાની મુલાકાત G24 ન્યૂઝની ચેનલની ટીમે લીધી હતી। ત્યારે ખેલૈયાઓ શું કહ્યું સાંભળીએ।
નમસ્કાર દર્શક મિત્રો, હાલ 2022ની નવલી નવરાત્રિના દિવસો અત્યારે ચાલી રહ્યો છે. અત્યારે આપણે ગોપીપુરાના એનિબેસન્ટ યુવક મંડળની અંદર અહીંયા ખૂબ જ સરાહનીય માહોલ છે. અહીંયા નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો અત્યારે હમણાં માના ગરબે રમતા હતા. ખાસ કરીને અહીંયા જૂના જોગીઓ પણ છે જે પહેલાં અહીંયા હાથે ઢોલ વગાડતા હતા, સાથે સાથે પોતે ગરબા પણ લેતા હતા, પરંતુ સમય જતાં હવે ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. અહીંયા જે આપણે પ્રદીપભાઈ છે આપણે તેમને મળીએ. નમસ્કાર, શું કહેવા માંગો છો પ્રદીપભાઈ? અમારા મોહલ્લામાં છેલ્લા 54 વર્ષથી લગભગ માતાજીના નવરાત્રિની સ્થાપના કરવામાં આવે છે. માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને વગર ચપ્પલે ગરબા રમાડવામાં આવે છે. કોઈને ચપ્પલ પહેરવા દેવામાં આવતા નથી અને આજે પણ એ જ સિસ્ટમ ચાલે છે. પ્રદીપભાઈ, તમારા સમયની અંદર તમે ગાતા પણ અમે જોયેલા છે. હાજી, હા, વર્ષો હમણાં છેલ્લા 4-5 વર્ષથી આ ડીજે પર અમે રમીએ છીએ. બાકી વર્ષો પહેલાં અમે ગાતા હતા. વગાડવાના બી અમારા ઇન્સ્ટ્રુમેન્ટ અમારા મોહલ્લાના છોકરાઓ જ વગાડતા હતા અને ગાતા પણ હતા અમારા મોહલ્લાના છોકરાઓ જ. બોલો, આપણે અહીંયા છેલ્લા અમે 54 વર્ષથી ગરબા રમવામાં આવે છે. લેડીઝો, છોકરાઓ બધા સારી રીતે રમે છે અને સારો એવો માહોલ અમારા મોહલ્લામાં થાય છે. 54 વર્ષથી અમે 54 વર્ષથી રમાડીએ છીએ માતાજીનું. મારું નામ અલ્પેશભાઈ છે. એનિબેસન્ટ યુવક મંડળ તમારા બધાનું સ્વાગત કરે છે. જય માતાજી. અહીંયા 54 વર્ષથી છેલ્લા ગરબા રમાડવામાં આવે છે. માતાજીની સ્થાપના કરવામાં આવે છે. વચ્ચે માતાજી પણ મૂકવામાં આવે છે અને ધાર્મિક રીતે પૂરા ગરબા રમવામાં આવે છે. કોઈ પણ ડીજે સાઉન્ડ કે એના વગર ગરબા રમવામાં આવે છે અને હર ગરબા રમવા માટે અહીંયા ઉત્સાહીથી આવે છે. જય માતાજી. મિત્રો, આ એનિબેસન્ટ યુવક મંડળ દ્વારા પાછળની સામે જે માટીની મૂર્તિ બનાવવામાં આવી છે, છેલ્લા 54 વર્ષથી આવી રીતે આયોજન છે. અહીંયા જે મહિલાઓ પણ છે, ઘણા વર્ષોથી એવું આયોજનની અંદર છે. આપણે તેમને પણ મળીએ છીએ. આપનું નામ? કલ્પનાબેન છે. હા, કલ્પનાબેન, શું કહો છો? અમે આ 41 વર્ષથી અહીંયા અમારા સોની ફળિયામાં ગરબા રમવામાં આવેલા છે. 41 વર્ષ પહેલા કેવો માહોલ હતો? 41 વર્ષ પહેલાં પણ માહોલ બહુ સારું હતું ને રમઝટ પણ બહુ સારી થતી હતી. અત્યારે પણ ને અત્યારે બી સારી જ છે રમવામાં. રમઝટ સારી જ છે. દીપિકાબેન ભટ્ટ. આ દીપિકાબેન, શું કહેવા માંગો છો? અમે અહીંયા 41 વર્ષથી સાથે જ ગરબા કરતા હતા. અત્યાર સુધી અમે જાતે જ ગાતા હતા. હવે આ બધા માઇક ઉપર થયું. પહેલાં અમે અહીંયા ગાડી ગાતા હતા ને એટલી હા, અમે જાતે ગાતા. અમારે અહીંયા 60 વર્ષથી ગરબા થાય છે. માતાજીની શ્રદ્ધા એટલી બધી છે કે કઈ કઈ જગ્યાઓ પરથી લોકો માતાજીના ખોળા ભરવા માટે અમને પ્રાર્થના કરે કે અમારે ત્યાં 8 વર્ષથી નથી, કોઈને ત્યાં 5 વર્ષથી નથી, પણ એટલી માતાજીની શ્રદ્ધા છે કે દરેકને ઘેર અહીંયા જે નળિયેર અમે આપીએ છીએ તેમને ત્યાં બીજે હા, બધા અમારી શ્રદ્ધાના જ બાળકો છે. આવો અંબે માવણી ને જોઉં તમારી વાટડી, ગરબે રમવા આવો ને જય જય અંબે માવણી. મિત્રો, 41 વર્ષ પહેલાંનો અત્યારે અવાજ 2022માં છે. અન્ય પણ અહીંયા છે ટીનેજર્સ. અત્યારે આપણે તેમને મળીએ. આપનું નામ? હીર ગોહિલ. હા, કેટલો અભ્યાસ કરો છો? કોલેજમાં છું FY. હા, દોઢિયો રમો છો કે ગરબા? બંને રમીએ છીએ. અને દોઢી આવડે છે? હા. કેવી રીતે? આપ જરા એક ઝલક દેખાડો દોઢિયાની. બતાવી દે. દેખાડો. દોરિયા બતાવી દે. એ મ્યુઝિક કોલેજમાં પણ જ્યારે હોય તમને હા, જઈ આજે જ હતું. એ હતું. હા, કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું લાગે છે. બધો વજન ઉતરી ગયો છે. અચ્છા, વજન આવીને ઉતરી ગયો છે. ઓકે. આપનું નામ? રીતિકા રૂવાળા. હા, કેટલો અભ્યાસ કરો છો? MCOM FY પાર્ટ 1. અચ્છા, કેવું લાગે છે અહીંયા જે રમવાનું ઘર આંગણે? મજા આવે છે. મિત્રો, આ હતા શેરી ગરબાની કંઈક મજા જ અલગ છે. કારણ કે આપણે સરસાણા કે પછી અન્ય જગ્યાએ જઈએ છીએ તો આપણે વડીલોને પણ ચિંતા હોય છે કે ક્યારે ઘરે આવશે, પરંતુ ઘર આંગણે રમતા હોય તો કોઈ જ ટેન્શન નથી રહેતા. સેફટી પણ હોય છે. માતાના સાનિધ્યની અંદર લોકો અત્યારે એનિબેસન્ટ યુવક મંડળમાં ગરબે રમી રહ્યા છે. જે ટનફન ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત.